Hello students, I am going to discuss about the direct and indirect speech. Now we are at the end point, or we are at the end in direct and indirect speech topic. This is our last lecture of this topic. Okay, and I am going to solve some sentences which we had already discussed in our last videos. ઓકે, કે આપણે જે આપણા લાસ્ટ વિડીયોઝમાં જે નિયમો ડિસ્કસ કર્યા એ નિયમોના વાક્યો એ અહીંયા આજે આપણે ડિસ્કસ કરવાના છે. સો લેટ્સ સી હાઉ મચ યુ રિમેમ્બર ઓફ ધેટ. ઓકે, તો મેં પણ એક મૂક્યું છે, ચલો આપણે જોઈએ છીએ તમે આપેલા 6 કે 7 વિડીયોમાં કેટલું તમે રિમેમ્બર કર્યું. ચાલો રિમેમ્બર હું તમને કરાવી દઉં છું. ફર્સ્ટ ઓફ ઓલ, પહેલાં તો આપણે ફર્સ્ટ વિડીયોમાં એ જાણ્યું કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ શું છે, ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટ સ્પીચ કેવી રીતે બને છે. પછીના વિડીયોમાં આપણે એ જાણ્યું કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના પાર્ટ કેટલા છે, ભાગો કેટલા છે, એ ભાગને શું કહેવામાં આવે છે, સ્પીકર કોણ છે, લિસનર કોણ છે, રિપોર્ટિંગ વર્બ શું છે, રિપોર્ટેડ સ્પીચ શું છે. પછીના વિડીયોમાં આપણે ચેન્જ ઓફ ટેન્સીસ, વાક્યના એટલે કે રિપોર્ટેડ સ્પીચમાં આપેલા વાક્યના કાળમાં ક્યારે ફેરફાર થાય છે એ જોયું. પછીના વિડીયોમાં આપણે ચેન્જ ઇન પ્રોનાઉન, પ્રોનાઉનની અંદર ઇનડાયરેક્ટ વાક્યમાં ચેન્જ કેવી રીતે થાય છે એની ડિસ્કસ કરી. પછીના વિડીયોમાં આપણે ચેન્જ ઇન એડવર્બ પ્લેસ ઓફ ટાઈમ, પ્લેસ એન્ડ ટાઈમ એની ડિસ્કસ કરી. જેમ કે ધીસ હોય તો ધેટ થઈ જાય, નાવ હોય તો ધેન થઈ જાય, ધેટ ટુડે હોય તો ધેટ ડે થઈ જાય, ટોન નાઇટ હોય તો ધેટ નાઇટ થઈ જાય. તો આ રીતે ડિસ્કસ કરી. પછી આપણે એના પછીના વિડીયોમાં પ્રશ્નાર્થ વાક્યોનું ડિસ્કશન કર્યું. પ્રશ્નાર્થ વાક્યો બે રીતે બને છે, સહાયકારક ક્રિયાપદથી અને ડબલ્યુએચ ક્વેશ્ચનથી. બંનેમાં વાક્ય અલગ અલગ રીતે બનાવાય છે. અને ગઈકાલના વિડીયોમાં આપણે ઇમ્પરેટિવ સેન્ટેન્સ અને એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્યો અને ઉદ્ગાર વાક્યો તેનો અભ્યાસ કર્યો. આ દરેક અભ્યાસ કર્યા પછી હવે તમને કેટલું રિમેમ્બર રહ્યું કે તમે આ બધા વિડીયો જોયા અને એ બધા વિડીયો જોઈને કોઈ નોટ્સ બનાવી, એ વિડીયોની અંદર કોઈ મિસ્ટેક હતી તો મને જાણ કરી. તો આજે આપણે એના વિશે ડિસ્કસ કરીએ છીએ. લેટ્સ સી હાઉ મચ યુ રિમેમ્બર ઓફ ધેટ. ઓકે, આઈ એમ ગોઈંગ ટુ સે સમથિંગ. ઓકે, હવે અહીંયા જે વ્યક્તિ ઊભો છે વિયરિંગ સૂટ્સ, સૂટ પહેરીને, એ વ્યક્તિ એ તમારે માની લો કે એક અધ્યાપક છે અને સામે એ તમે છો. હવે એ પ્રશ્ન પૂછશે, જેમ કે આઈ એમ ગોઈંગ ટુ સે સમથિંગ. હી સેડ આઈ એમ ગોઈંગ ટુ સે સમથિંગ. હવે આ વાક્યનું ઇનડાયરેક્ટ શું થાય?
ચાલો વિચારો, પહેલાં તમે તમારી રીતે જવાબ આપો. હી સેડ આઈ એમ ગોઈંગ ટુ સે સમથિંગ. ઓકે, પછી 1 મિનિટ રહીને પછી હું તમને જવાબ આપી દઈશ. તો એનો જવાબ શું થાય છે? એન્ડ આઈ એમ ગોઈંગ ટુ વોટ હી સેડ. ઓકે, મીન્સ આ જવાબ નથી, પણ એ એમ કહેવા માગે છે કે એ જે કહેશે એને હું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરિત કરીશ. જેમ કે પહેલું વાક્ય છે, એ બોલે છે આઈ લીવ ઇન પેરિસ. હવે અહીંયા એવું થશે કે જે હી સેડ આપેલું છે એટલે અહીંયા તમારે સમજી લેવાનું છે. હી સેડ આઈ લીવ ઇન પેરિસ. ઓકે, હી સેડ આઈ લીવ ઇન પેરિસ. તો ચલો હવે સામેલા વાળા વાક્યમાં તમારે બનાવો, ઇનડાયરેક્ટ વાક્યમાં શું બનશે? તો સૌ પ્રથમ તમારે શું યાદ રાખવાનું, તમને નિયમ યાદ કરાવી દઉં કે આ કાળ કયો છે? તો સાદો વર્તમાન કાળ. હવે જો લાઈન બાય લાઈન ચાલશે તો પહેલો છે સાદો વર્તમાન કાળ. એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવો હોય તો સાદા ભૂતકાળમાં બને. હી સેડ સંયોજક તરીકે શું આવે? ધેટ મૂકવાનું હોય. હવે આઈ કોના માટે વાપર્યું છે? તો હી એ આઈ પોતાના માટે વાપર્યું છે. સો આઈ પોતાના માટે વાપર્યું, પણ આપણા માટે તો એ ત્રીજો પુરુષ એક વચન એટલે હી થઈ જશે. સો હી સેડ ધેટ હી, હવે લીવ છે LIVE, તો એનું ભૂતકાળનું રૂપ પાછળ ડી લાગી જશે, લીવ્ડ ઇન પેરિસ. ઓકે, ચાલો આપણે જોઈએ આપણો આ જવાબ સાચો છે કે ખોટો. હી સેડ ધેટ હી લીવ્ડ ઇન પેરિસ. ઓકે, હવે બીજું વાક્ય છે હી સેડ ટુ મી. શું વાક્ય છે? હી સેડ ટુ મી આઈ એમ કુકિંગ ડિનર. હવે આગળ આપણે જોયું કે સાદો વર્તમાન કાળ હતો, આ ચાલુ વર્તમાન કાળ છે. તો હી ટોલ્ડ મી, જો અહીંયા બોલનાર અને સાંભળનાર બંને આપેલા છે, તો તમે જોઈ શકો છો કે આઈ એમ કુકિંગ ડિનર. હવે સામે જો બોલનાર અને સાંભળનાર આપેલા હોય તો આપણે ટોલ્ડ મૂકીએ છીએ. હી ટોલ્ડ મી હી વોઝ કુકિંગ ડિનર. કારણ કે અહીંયા પણ હી આપેલું છે તો ત્રીજો પુરુષ એક વચન હી આવે, અને સાદો અને ચાલુ વર્તમાન કાળ આપેલો છે તો ચાલુ ભૂતકાળમાં એનું રૂપાંતર થાય. વોઝ વેર પ્લસ ક્રિયાપદનું ING, તો એમ આપેલું છે તો હી જોડે જ્યારે આપણે મૂકશું ત્યારે હી જોડે વોઝ આવશે. ઓકે, સો તમે જોઈ શકો છો હી ટોલ્ડ મી ધેટ હી વોઝ કુકિંગ ડિનર. ઓકે, ત્રીજું વાક્ય છે આઈ હેવ વિઝિટેડ લંડન ટ્વાઇસ. તો અહીંયા પણ એ રીતે છે. તો હી સેડ ધેટ હી, હવે આ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે તો એને આપણે પૂર્ણ ભૂતકાળમાં ફેરવશું. હી હેડ વિઝિટેડ લંડન ટ્વાઇસ. ઓકે, સો અહીંયા પણ એ આપેલું છે હી ટોલ્ડ મી ધેટ હી હેડ વિઝિટેડ લંડન ટ્વાઇસ. ઓકે, સો પૂર્ણ વર્તમાન કાળ હતો તો પૂર્ણ ભૂતકાળ થયો. બોલનાર અને સાંભળનાર બંને આપેલું હતું. હવે ખાલી અહીંયા એક વસ્તુ વિચારો કે હી સેડ ટુ મી, તો અહીંયા તો એવું વાક્ય આપેલું છે કે આઈ હેવ વિઝિટેડ લંડન ટ્વાઇસ, પણ હવે આઈની બદલે અહીંયા યુ વાપરવામાં આવ્યું હોય એટલે કે તમને કહેવામાં આવ્યું. જેમ કે મેં તમને કહ્યું હતું કે મી આવે એટલે સમજી લેવાનું કે તમે જ છો. તો તમને કહેવામાં આવ્યું હોય that he said to me you have visited London twice, તો પછી અહીંયા કયું સર્વનામ આવે? હવે એક સિમ્પલ ટેકનિક છે કે અહીંયા પ્રથમ પુરુષ છે હી. ઓકે, અહીંયા પ્રથમ પુરુષ આઈ વિશે ભૂલી જાઓ. પ્રથમ પુરુષ હી એટલે જે બોલે છે એ, અને
બીજો પુરુષ તમે છો, એટલે કે સાંભળો છો. ઓકે, તમે સાંભળો છો, એટલે કે સ્પીકર અને લિસનર એમ કહું છું. ઓકે, હવે બીજી વસ્તુ છે કે હવે આ વાત જે થઈ એ હવે કોઈ ત્રીજો વ્યક્તિ ચોથા વ્યક્તિને નહીં કહે, પણ તમે જ છો એ બીજા વ્યક્તિ ત્રીજા વ્યક્તિને કહેશે. કેમ કે મી છે. જેમ કે એક વસ્તુ વિચારો, જેમ કે એક વાક્ય છે, આ જ વાક્ય લઈ લઈએ. હી સેડ ટુ મી આઈ હેવ વિઝિટેડ લંડન ટ્વાઇસ. ઓકે, કે તેણે મને કહ્યું આઈ હેવ વિઝિટેડ લંડન ટ્વાઇસ, હું લંડન 2 વાર જઈ આવ્યો. ઓકે, અહીંયા જસ્ટ નાઉ મૂકવું હોય તો જસ્ટ નાઉ પણ મૂકી શકીએ છીએ. હવે તમે આ વાત કોઈ ત્રીજા વ્યક્તિને કરો તો કઈ રીતે કરો? ધેટ હી ટોલ્ડ મી. ઓકે, હી ટોલ્ડ મી ધેટ હી હેડ. ઓકે, તમે એના માટે તો હી વાપરશો. હી હેડ વિઝિટેડ લંડન ટ્વાઇસ, પણ અહીંયા હીની બદલે એટલે કે આઈની બદલે યુ આપેલું છે, એટલે કે તમને. તો પછી હીની બદલે શું આવશે? તમારું સર્વનામ, કર્તાનું. અને કર્તાનું સર્વનામ કયું છે? પ્રથમ પુરુષ એકવચન, એટલે કે આઈ. તો તમે શું કહેશો? હી ટોલ્ડ મી ધેટ આઈ હેડ વિઝિટેડ લંડન ટ્વાઇસ. પછીનું વાક્ય છે એ પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે, સોરી, સાદા ભૂતકાળનું વાક્ય છે. ધેટ હી ટોલ્ડ મી આઈ વેન્ટ ટુ ન્યુયોર્ક લાસ્ટ વીક. ઓકે, તો સાદા ભૂતકાળનું વાક્ય છે એ પૂર્ણ ભૂતકાળમાં ટ્રાન્સફર થશે. હવે અહીંયા આ એક કાર્ડ એવો છે કે જે તમને ગૂંચવી શકે છે, એટલે કે મુશ્કેલી ઊભી કરે છે. કેમ? એનું કારણ છે, કારણ કે તમારે જ્યારે વાક્ય સાદા ભૂતકાળનું હોય એ વાક્યને તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું હોય તો બે વસ્તુ કરવાની હોય. એક તો પૂર્ણ ભૂતકાળમાં ફેરવું એટલે ફરજિયાત હેડ આવે. ઓકે, સહાયકારક ક્રિયાપદ. અને જે ભૂતકાળનું રૂપ, જે સાદા ભૂતકાળમાં ભૂતકાળનું રૂપ તમે જુઓ છો, વેન્ટ આપ્યું છે. હવે વેન્ટનું ભૂત કૃદંત રૂપ, કેમ કે પૂર્ણ ભૂતકાળમાં તો ભૂત કૃદંત રૂપ આવે, તો શું થશે? ઓકે, તો તમને ખબર હોવી જોઈએ કે ગો, વેન્ટ અને પાસ્ટ પાર્ટિસિપલ શું આવે? ગોન. તો આ વાક્ય શું બને? હી ટોલ્ડ મી ધેટ હી હેડ ગોન ટુ ન્યુયોર્ક ધ પ્રીવિયસ વીક. જો અહીંયા એડવર્બ ક્લોઝ ઓફ પ્લેસ આવ્યું. ઓકે, તો એને આપણે શું કરશું? લાસ્ટની બદલે ધ પ્રીવિયસ વીક. ઓકે, ઓકે, અથવા ધ વીક બિફોર. તો તમે અહીંયા જોઈ શકો છો, હી ટોલ્ડ મી ધેટ હી હેડ ગોન ટુ ન્યુયોર્ક ધ વીક બિફોર. આઈ હેડ ઓલરેડી ઇટન. આઈ હેડ ઓલરેડી ઇટન. હવે આ વાક્ય છે, હી ટોલ્ડ મી ધેટ આઈ હેવ ઓલરેડી ઇટન. હવે આપણે વાત કરી હતી કે એક જ કાળ એવો છે કે જેનો ફેરફાર થતો નથી, ને કયો કાળ? પૂર્ણ ભૂતકાળ. તો અહીંયા શું વાક્ય બનશે? હી ટોલ્ડ મી ધેટ, હી કાળમાં ફેરફાર નથી થતો, સર્વનામમાં ફેરફાર થશે. હી હેડ ઓલરેડી ઇટન. વાક્ય એનું એ જ રહેશે. તમે જોઈ શકો છો, હી ટોલ્ડ મી ધેટ હી હેડ ઓલરેડી ઇટન. માત્ર આપણે સર્વનામમાં ફેરફાર કર્યો, અવતરણ ચિહ્ન કાઢી નાખ્યા અને ધેટ દ્વારા વાક્ય બનાવ્યું. ઓકે, બી ક્વાઇટ. હવે આપણે વાક્યમાં આવીએ કે જે વાક્ય હતું આજ્ઞાર્થ વાક્ય, ચૂપ રહો. ઓકે, હું તમને ક્લાસમાં કહેતા હોઉં છું ને, ચૂપ રહો, બી ક્વાઇટ. ઓકે, તો આ તો શું છે? ઓર્ડર જ છે ચોખ્ખો. રિક્વેસ્ટ તો છે નહીં કે મહેરબાની કરીને ચૂપ રહો. ટીચર હોય તો એ તો એવું ના કે મહેરબાની કરીને ચૂપ રહો. તો અહીંયા વાક્ય શું બનશે? હી ઓર્ડર્ડ મી
ટુ, હવે આ આજ્ઞાર્થ વાક્ય છે તો સંયોજક તરીકે ટુ વપરાશે. ટુ બી ક્વાઇટ. ઓકે, ટુ બી ક્વાઇટ એટલે કે એને મને ઓર્ડર કર્યો કે ચૂપ રહો. પછીનું વાક્ય છે પ્રશ્નાર્થ વાક્ય છે, વાય આર યુ ડુઈંગ ધીસ. હવે અહીંયા વિચારો કે વાય આર યુ, હી ટોલ્ડ મી. જો હવે અહીંયા તમારું વાક્ય આવ્યું છે કે હી ટોલ્ડ મી, વાય આર યુ ડુ ધીસ. તેણે મને કહ્યું તું આવું કેમ કરી રહ્યો છે. તો પ્રથમ વસ્તુ કે આ વાક્ય ચાલુ વર્તમાન કાળમાં છે. હવે અહીંયા યુ તમારા માટે વાપર્યું છે, મી માટે. મી એટલે કોણ? તમે. તમારા માટે વાપર્યું છે. તો અહીંયા તમારે તમારું સર્વનામ મૂકવાનું છે. હમણાં જ તમને આગળ વાક્યમાં સમજાયું એવી રીતે. તો વાક્ય શું બને? હી આસ્ક્ડ મી વાય. હવે આપણને ખબર છે કે સંયોજક શું મૂકવાનું છે? WH, ક્વેશ્ચન. વાય, હવે આઈ, જો તમારું નામ આવ્યું, વાય આઈ, કેમ કે યુ તમારા માટે વાપર્યું હતું. તમે કોઈ ત્રીજા વ્યક્તિને આ વાત કરો તો તમારા માટે તમે શું વાપરો? આઈ. વાય આઈ વોઝ ડુઈંગ ધીસ. હવે ચાલુ વર્તમાન કાળ છે તો અહીંયા ચાલુ ભૂતકાળમાં ચેન્જ થઈ ગયો છે. ઓકે, તો આ બધા જે મેં ભણાવ્યા છે તો આ એક શોર્ટ ફોર્મ બનાવ્યું છે, તમને યાદ રહી શકે. સેડ તો સાદા વાક્યમાં એનું ટોલ્ડ થાય છે. પ્રશ્નાર્થ વાક્યમાં આસ્ક્ડ થાય છે. ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં જોઈએ તો ભાવ પ્રમાણે વાક્ય જે બદલાય છે. ઓર્ડર્ડ આવે, રિક્વેસ્ટ આવે, એડવાઇસ્ડ આવે, પછી આપણે કમાન્ડેડ આવે, ઓકે, ઇન્સ્ટ્રક્ટેડ આવે, અને એક્સક્લેમેટરી સેન્ટેન્સ. ઓકે, આ કોઠો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. તો એક્સક્લેમ્ડ વિથ વિશ, બેગ્ડ, પછી એક્સક્લેમ્ડ વિથ જોય, હેપીનેસ, ફિયર, એંગર, ઓકે, હેપીલી, ડિલાઇટ, પ્લેઝર, એ બધું આવે છે. હવે કનેક્ટિવ એટલે કે સંયોજક. તો સંયોજક એ સાદા વાક્યમાં ધેટ વાપરવામાં આવે, પ્રશ્નાર્થ વાક્યમાં ઇફ અથવા વેધર વાપરવામાં આવે, આજ્ઞાર્થ વાક્યમાં ટુ વાપરવામાં આવે, અને એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં ધેટ વાપરવામાં આવે. હવે ચેન્જ ઇન સેન્ટ. ઓકે, ચેન્જ એ સામાં થાય છે. તો જુઓ, સાદા વાક્યમાં ટેન્સમાં પણ ચેન્જ થાય, પ્રોનાઉનમાં પણ ચેન્જ થાય, ટાઈમમાં પણ ચેન્જ થાય છે, અને પ્લેસમાં પણ. એટલે કે સાદા વાક્યમાં બધામાં ચેન્જ થાય. પણ ક્યારે? એ ખાસ યાદ રાખવાનું. સેડ ટુ આપેલું હોય ત્યારે. સેઝ ટુ આપેલું હોય તો માત્ર પ્રોનાઉનમાં ચેન્જ થાય, અને એડવર્બ, પ્લેસ એન્ડ ટાઈમમાં. હવે પ્રશ્નાર્થ વાક્ય આપેલું હોય તો ઇન્ટિગ્રેટ ટુ, એસર્ટ, ચેન્જ ઓફ, ટીપી એટલે કે એની અંદર પણ ચેન્જ થાય. પ્રોનાઉન, ટાઈમ એન્ડ પ્લેસ, એની અંદર પણ ચેન્જ થાય ઇમ્પેરેટિવમાં. અને ઇન્ટ્રોગેટિવ ટુ એસર્ટિવ. ઇન્ટ્રોગેટિવ ટુ એસર્ટિવ હોય તો ચેન્જ અલગ અલગ થાય છે. ઓકે, સો આ એક શોર્ટ કોટો છે તમારા માટે જે તમે સમજી શકો છો. તો કદાચ અત્યાર સુધી તમે સારી જોબ કરી હશે, મીન્સ કે તમે દરેક વિડીયો લેક્ચર જોયા હશે, એની અંદર તમે તમારી નોટ્સ પણ બનાવી હશે. આ સન્ડે હું એક ટેસ્ટ લેવા જઈ રહ્યો છું. મને આશા છે કે આપ દરેક ટેસ્ટ અટેન્ડ કરશો. ઓકે, એન્ડ થેન્ક યુ ફોર યોર ઇન્ટરેસ્ટ. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. અત્યાર સુધીની આપણી ડાયરેક્ટ ઇનડાયરેક્ટની જર્ની એટલે કે જે પ્રવાસ રહ્યો એ બહુ સફળ રહ્યો છે મારા તરફથી. ઓકે, આઈ ડોન્ટ નો અબાઉટ યુ. તો આઈ હોપ કે તમે દરેકે જે જોવે છે લેક્ચર એમના તો મને રિપ્લાય મળે જ છે. જો કોઈ પ્રોબ્લેમ હોય તો, અને આપણે શોર્ટ ટાઈમમાં એક ગૂગલ મીટ દ્વારા પણ લેક્ચર લેવાના છે, તો મને ખબર પડે કે શું કન્ડિશન છે, શું સિચ્યુએશન છે, શું પરિસ્થિતિ છે, કેટલા લોકો બિઝનેસમાં પડ્યા છે, કેટલા લોકોએ કંઈ નવું શોધ્યું છે, ફાઇન્ડ કર્યું છે એમના ઇન્ટરેસ્ટ માટે, જોબ શોધી હોય, બિઝનેસ ચાલુ કર્યો હોય કોરોનાના સમયમાં. ઓકે, સો ધેન
આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું ચેપ્ટર અહીંયા જ પૂરું કરીએ છીએ. કોઈને કોઈ તકલીફ હોય તો મને પર્સનલી પૂછી શકે છે. ઓકે. અને જનરલ પણ જ્યારે આપણે ડિસ્કશન કરશું, એક લેક્ચર હજુ આપણે ગૂગલ મીટ ઉપર લેવાનું છે. ઓકે. સો ધેન I stop here. Thank you for your interest, and I hope that you have been watching my all videos which had I uploaded since last 1 or 2 weeks. Okay, for last 1 or 2 weeks. Thank you very much.